આમોદ નગરમાં મુખ્ય બજારથી લઈ તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આમોદ નગરમાં ધીમી ધારથી 1 કલાક સુધી પડેલા વરસાદને પગલે આમોદ નગરમાં પાણીના ઘેરાવો નજરે પડ્યા હતા। ભર ચોમાસામાં પણ આજ દિન સુધી આમોદ નગરપાલિકાના સત્તાધીશોએ પ્રી મોન્સૂનની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા પંથકના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભવામાં નહીં આવતા નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। 1 કલાકમાં ધીમી ગતિએ ખાબકેલા વરસાદને પગલે મુખ્ય બજારમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોમાં તેમજ લારી ગલ્લાવાળાઓ તથા સ્થાનિક દુકાનદારોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી। જ્યારે પંથકના લોકોને પડતી હાલાકીને પગલે તંત્ર તાકીદે યોગ્ય નિકાલ લાવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।